નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આપણે આ વિડીયોમાં ગણિત ધોરણ 10 ચેપ્ટર પહેલું છે ઉદાહરણ 5 સાબિત કરો કે વર્ગમૂળ 3 અસમય છે। આની પહેલાના વિડીયોમાં આપણે વર્ગમૂળ 2 અસમય છે તેવું સાબિત કરી ચૂક્યા છે। આ વિડીયોમાં આપણે વર્ગમૂળ 3 અસમય છે તેવું સાબિત કરવાનું છે। તો જ્યારે આવું વર્ગમૂળમાં કોઈ સંખ્યા હોય, ફરી પાછો કહું છું કે વર્ગમૂળમાં અવિભાજ્ય સંખ્યા હોય એ અસમય જ હોવાની છે, પણ છતાં આપણે એને પ્રોપર વેથી સાબિતી આપવી પડશે। આવી રીતના વર્ગમૂળ 5 હોય, વર્ગમૂળ 7 હોય, બધી અસમય જ થશે। આપણે વર્ગમૂળ 2 અસમય છે તે સાબિત કરવાના જે વિડીયો છે એમાં આપણે પહેલા એક ખોટી ધારણા કરેલી હતી કે ધારો કે વર્ગમૂળ 2 સમય છે, તો પણ આમાં પણ આપણે વર્ગમૂળ 3 સમય છે તેવી ખોટી ધારણા કરશું। ધારો કે વર્ગમૂળ 3 સમય છે। હવે આ વર્ગમૂળ 3 સમય છે તે આપણે સાબિત કરી શકશું નહીં, છેલ્લે આપણે ધારણા આપણી ખોટી પડશે, તેથી કહી શકશું કે વર્ગમૂળ 3 છે અસમય છે। જો વર્ગમૂળ 3 સમય હોય તો આપણે વર્ગમૂળ 3 ને p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકીએ। તેથી જો વર્ગમૂળ 3 સમય હોય તેથી વર્ગમૂળ 3 ને p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકાય। એ લખી આપો। p અને q કેવા છે? પૂર્ણાંકો છે, જ્યાં p અને q પૂર્ણાંકો છે તથા q 0 નથી। q is not equal to 0। q ક્યારેય 0 લઈ શકાય નહીં, એટલે કે છેદ ક્યારેય 0 લઈ શકાતો નથી। હવે આ p અને q ના આપણે અવિભાજ્ય અવયવો પાડીએ અને જે સામાન્ય અવયવો મળશે તેને આપણે રદ કરશું, તેને આપણે અવગણશું। હવે p અને q ને જો એક સિવાય ના સામાન્ય અવયવ હોય તો તે દરેક અવયવોને અવગણતા ચાલો વર્ગમૂળ 3 બરાબર a ના છેદમાં b મળે। આવું કેમ મળે સમજો કે વર્ગમૂળ 3 આપણે શું લીધું છે? p upon q, p ના છેદમાં q લીધું છે। હવે માની લો કે p ના કોઈ અવયવો પડે છે અને q ના કોઈ અવયવો પડે છે। અહીંયા એમાં જે સામાન્ય અવયવો છે, માની લો કે આ સામાન્ય અવયવ આપણે કેન્સલ કરી નાખ્યા છે અને આ બે અવયવ આપણી પાસે વધે છે, તો તે વધે છે એ આપણે ધારી લીધા છે a અને b। કયા લઈ લીધા છે? a અને b। વર્ગમૂળ 3 આપણને a અને b મળે છે। હવે a અને b ને કોઈ સામાન્ય અવયવ બચ્યો નથી, એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ મળતો નથી। આમ a અને b સહ અવિભાજ્ય છે। સહ અવિભાજ્ય કોને કહેવાય? કોઈ કે એમનો એક સિવાયનો કોઈ પણ સામાન્ય અવયવ ન હોય તેને સહ અવિભાજ્ય સંખ્યા કહેવાય છે। તો હવે b આપણે અહીંયા લઈ શકીએ છીએ, માટે b વર્ગમૂળ 3 બરાબર a। હવે શું કરશું કે બંને બાજુ આપણે શું કરશું? આ વર્ગમૂળ દૂર કરવા માટે બંને બાજુ આપણે વર્ગ કરશું। બંને બાજુ વર્ગ કરતા ચાલો બંને બાજુ વર્ગ કરીએ એટલે b સ્ક્વેર થશે। વર્ગમૂળ 3 નો વર્ગ કરશો એટલે 3 જ થશે બરાબર એનો વર્ગ। જો કન્ફ્યુઝ ન થતા એ 3 આ બાજુ ભલે લેખા મેં આગળ લખ્યા છે એવું તમે કરી શકો છો, આગળ પાછળ કોઈ મેટર કરતું નથી। તો અહીંયા આપણને મળે છે 3b નો વર્ગ બરાબર a નો વર્ગ। આમ તમે શું કહી શકો કે a ના વર્ગના જે અવયવ છે 3 અને b નો વર્ગ છે, એટલે કે a નો વર્ગ 3 વડે વિભાજ્ય છે।
આમ એનો વર્ગ એ 3 વડે વિભાજ્ય છે. કોઈ પણ સંખ્યાનો વર્ગ કોઈ સંખ્યા વડે વિભાજ્ય હોય તો તે સંખ્યા પણ આપેલી સંખ્યા વડે વિભાજ્ય હોય, એટલે કે એ પણ 3 વડે વિભાજ્ય છે. ચાલો, જો એ 3 વડે વિભાજ્ય હોય તો આપણે કોઈ એક પૂર્ણાંક c લઈ લઈએ. હવે કોઈ પૂર્ણાંક c માટે a બરાબર 3c લખી શકાય. આપણે હમણાં શું કીધું કે એ 3 વડે વિભાજ્ય છે, તો a બરાબર 3 અને કોઈ પણ એક પૂર્ણાંક અહીંયા ધારી શકાય. તે કોઈ પણ સંખ્યા હોઈ શકે. આપણે લઈએ છીએ ત્યાં c. હવે પુનઃ ગોઠવણી કરીએ, એની જગ્યાએ આપણે કિંમત મૂકીએ. એ બરાબર આપણને શું મળેલું છે? એ બરાબર આપણી પાસે છે b વર્ગમૂળમાં 3 મળેલું છે. તો અહીંયા લખશું આપણે એની જગ્યાએ b વર્ગમૂળ 3 બરાબર 3c. વર્ગમૂળ 3 દૂર કરવા માટે ફરી બંને બાજુ વર્ગ કરીએ. બંને બાજુ વર્ગ કરતા ચાલો વર્ગ કરીએ. b નો વર્ગ વર્ગમૂળ 3 નો વર્ગ 3 જ થશે. કેટલો થશે? 3 જ થશે. આ બાજુ વર્ગ કરીએ, 3 નો વર્ગ 9 થશે અને c નો વર્ગ થશે c નો વર્ગ. માટે b નો વર્ગ બરાબર 9 c નો વર્ગ અને 3 અહીંયા ગુણાકારમાં છે, આ બાજુ લઈ જાય એટલે ભાગાકારમાં જશે. 9 ભાગ્યા 3 3 થશે અને અહીંયા મળશે c નો વર્ગ એમને. આમ b નો વર્ગ પણ 3 વડે વિભાજ્ય છે, કેમ કે b ના વર્ગની કિંમતમાં આપણને 3 ગુણાકારમાં c² મળે છે. તો આમ b નો વર્ગ પણ 3 વડે વિભાજ્ય છે. જો b નો વર્ગ 3 વડે વિભાજ્ય હોય તો b પણ 3 વડે વિભાજ્ય થાય. આમ અહીં આપણને a પણ 3 વડે વિભાજ્ય છે અને b પણ 3 વડે વિભાજ્ય છે. એટલે કે આમ a અને b ને એક સિવાયનો સામાન્ય અવયવ 3 પણ મળે છે. આમ આપણી ધારણા ખોટી પડી. આમ વર્ગમૂળ 3 સમય છે તે ધારણા ખોટી છે. આથી વર્ગમૂળ 3 અસમય છે. અહીં આપણે ધાર્યું હતું કે વર્ગમૂળ 3 સમય છે. જો સમય હોય તો તેના આપણે અવિભાજ્ય અવયવ જે મળે છે તેને આપણે રદ કરતા જાય, એટલે કે ઉડાડતા જાય અંશ અને છેદ. તો છેલ્લે આપણને કોઈ સંખ્યાઓ મળે છે તેના વધારે અવિભાજ્ય અવયવ મળે નહીં. પરંતુ આપણને અહીંયા 3 એક એવો અવયવ મળ્યો છે કે જે a અને b બંનેમાં સામાન્ય છે. એટલે આપણે જે ધારણા કરી છે કે આ સમય છે તે ખોટી પડે છે. આમ તે સંખ્યા સમય નથી. કેવી છે? અસમય છે. વિડીયો ન સમજાય તો 2-3 વાર જોઈ લેજો, સમજાઈ જાય એવું છે. ઓકે, ચલો ફરી પાછા